ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. પેમેન્ટ કરવાના નિયમોમાં મોટા બદલાવ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારો 1 જુલાઈ 2024થી લાગુ થઈ ચૂક્યા છે, જેમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી તમામ ક્રેડિટ કાર્ડ ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી કરવું પડશે, જેનું મેનેજમેન્ટ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. ટોચની બેંકો એચડીએફસી બેંક, એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સના બાકી બિલની ચૂકવણી કરવા માટે થર્ડ પાર્ટી એપ ક્રેડ, ફોનપે, એમેઝોન પે અને પેટીએમનો ઉપયોગ કરી શકશો નહીં. બેન્કિંગ સંસ્થાઓ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ સાથે રજિસ્ટર ન હોવાના લીધે આ ફેરફાર કરવામાં આવ્યો છે. શું છે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિઝનેસ અને કસ્ટમર્સ માટે પેમેન્ટ કલેક્શન પ્રોસેસને વધુ સારી અને અનુકૂળ બનાવવા માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ટેકનોલોજી વિકસિત કરવામાં આવી હતી. નિષ્ણાત અનુસાર આ સિસ્ટમ ગ્રાહકોને બેંક બ્રાન્ચીસ અને કલેક્શન સ્ટોર જેવા ફિઝિકલ આઉટલેટના નેટવર્કની સાથે સાથે દેશભરમાં એપ અને વેબસાઇટ જેવા વિભિન્ન ડિજિટલ ચેનલ્સના માધ્યમથી સરળતાથી ચૂકવણી કરવા માટે સક્ષમ બનાવે છે. આ બેંકના ગ્રાહકોને કોઈ સમસ્યા નડશે નહીં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક અને અન્ય ટોચની બેંકોના ક્રેડિટ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે આ નવા નિયમ લાગુ થશે નહીં. આ બેંકો ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ છે, જેથી ગ્રાહકો પોતાની જરૂરિયાત માટે થર્ડ પાર્ટી એપનો સરળતાથી ઉપયોગ કરી શકશે. આ બેંકો છે બીબીપીએસ સાથે રજિસ્ટર્ડ. એસબીઆઈ, કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક, આઈડીબીઆઈ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક વગેરે જેવી બેંક બીબીપીએસ પર રજિસ્ટર્ડ છે. તદુપરાંત એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યસ બેંક પણ ઝડપથી રજિસ્ટ્રેશન કરાવશે, જેની માહિતી તેઓ બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા ઉપલબ્ધ ગ્રાહક સેવા સંચાર ચેનલ્સના માધ્યમથી મેળવી શકે છે. જે ગ્રાહકોની બેંક અત્યાર સુધી બીબીપીએસ સાથે રજિસ્ટર્ડ નથી, તેમના બિલને સમયસર ચૂકવણીની ગેરંટી અને મોડેથી પેમેન્ટની ચૂકવણી બદલ લાગુ પડતી પેનલ્ટીથી બચવા માટે ઓપ્શનલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ.